અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં ચોથા રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી ચર્ચામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક ચૂંટણીનું ગુગલ ફૂંકાયું ત્યારે તેના ઉમેદવારો અજમીના શેખ, ફરહાના મંસૂરી, રાજુભાઈ મોમીન એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ઊંઘ હરામ કરી દીધી છે. અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે. બ્યુરો રિપોર્ટર જયનીત શુકલ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ પર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. અમદાવાદ શહેરની અંદર દરિયાપુર વોર્ડ આવેલો છે. દરિયાપુર વોર્ડની અંદર ચોથી પાર્ટી એક ઉભરી આવી છે જેનું નામ છે ઓલ ઇન્ડિયા મજલિસે મુસલમીન, IIM મીમ. એનું નિશાન છે પતંગ. તેના ઉમેદવારો મારી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો રાજુભાઈ મોમીન, પહેલા ઉમેદવાર એ છે અમારી સાથે કે મોંઘવારીનો માર, ભ્રષ્ટાચાર. તમે જોયું હશે કે ટૂંક સમયની અંદર તે ગેસના બાટલા LPG મળતા નહોતા, લાઇનમાં ઊભું રહેવું પડ્યું. પછી પેટ્રોલની મહામારી આવી તો પેટ્રોલ નથી મળતું, એમાંય લાઇનમાં ઊભી રહી પબ્લિક. મોંઘવારી, એજ્યુકેશન તરીકે તમે જુઓ, રસ્તા તૂટેલા ફૂટેલા. અત્યારે અમદાવાદની અંદર એટલા બધા બ્રિજ બંધ છે કે ના પૂછવાની વાત, બધા તૂટેલા જ છે. અને એક એવો બ્રિજ હતો જેનું બહુ મોટું કમ્પાઉન્ડ થયું કે વડોદરાની અંદર જે ગંભીરા બ્રિજ તૂટી ગયો એનામાં કેટલા માણસો મરી ગયા. તો આ બધું જે છે પરિસ્થિતિ, તો એ પરિસ્થિતિને તમારી પાર્ટી જો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તમારો વિજય થાય છે તો તમે કેવી રીતના હલ કરશો. અને સિટીમાં તો એટલી બધી પ્રોબ્લેમ છે કે ભયંકર પ્રોબ્લેમ છે. ટ્રાફિકની સમસ્યા, તમારી ઓફિસની બહાર જ એટલો બધો ટ્રાફિક છે. ટ્રાફિકની સમસ્યાનો હલ જ નથી થતો. ગટરનું પાણી અને પીવાનું પાણી પણ મિક્સ થતું હોય છે અમુક ફેરી. પીવાના પાણીની સમસ્યા, પછી ગટરના પાણી બહાર ઉભરાતા જતા હોય, એ બધી સમસ્યા. પછી એક બાજુ વરસાદ આવતો હોય, એવો માહોલ થતો હોય કે વરસાદ આવતો હોય તો પાણી બેક મારીને ઘરોની અંદર ઘૂસી જાય, પાણી ભરાઈ જાય, ચાલવાની તકલીફ. તો તમે કેવી રીતના સોલ્યુશન કરશો? મારું નામ રાજુભાઈ મોમીન, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન એ પાર્ટી છે. અમને ટિકિટ મળી છે અને અમે 4 કેન્ડિડેટ છીએ. તેમાં એક અનીસભાઈ છે અને 2 અજમીના અને એક મંસૂરીબેન. અમે 4 ઉમેદવારો છે. આપણે જે કીધું કે ગુજરાતની અંદર જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી ભાજપ સરકારમાં ભ્રષ્ટાચારનો બહુ માહોલ થઈ ગયો છે. ભાજપ સરકારે કોઈ કામ જ નથી કર્યા, ખાલી બિલો બનાવીને પૈસા જ લીધા છે અને પ્રજાને હેરાન કરવામાં આવ્યા છે. આજે પ્રજાના પૈસાથી જ, મારી વાત સાંભળો, એ લીલા લહેર થઈ ગઈ છે એમની અને પ્રજા ત્યાં ને ત્યાં જ છે. બીજું વસ્તુ એ કહેવાનું કે ગેસના બાટલાની આપણે વાત કરી ત્યારે આજે પ્રજા ગેસના બાટલાની અંદર લાઇનમાં ઊભા રહે છે. જ્યારે 600-300 રૂપિયાનો બાટલો મળતો હતો, આજે બાટલાની 920 રૂપિયા બાટલો કરી નાખ્યો છે અને બ્લેકમાં લોકો 3,000 રૂપિયાનો બ્લેકનો બાટલો વેચવામાં આવે છે. આ ભ્રષ્ટાચાર નથી શું છે? ભાજપ સરકારે તો ભ્રષ્ટાચારનો નંબર 1 થઈ ગયું છે. હવે આપણે શું બતાવો, ગરીબી, જે માણસ મધ્યમ વર્ગ છે, જે ગરીબ પ્રજા છે, એનો મરો થઈ ગયો છે. મોંઘવારી એટલી બધી થઈ છે કે તેલના તમે ભાવ જુઓ, ઘઉં ચોખાના ભાવ જુઓ, રેશનિંગની દુકાનના અંડા રેશનિંગવાળા ચોરીઓ કરે છે અને ઘઉં કેવા આપવામાં, સડેલા ઘઉં આપવામાં આવે છે. ત્યારે ગરીબ પ્રજાને આ રેશનિંગની દુકાનના નામમાં ઘઉં આપવામાં આવે છે. એ તમે જુઓ ઘઉં કેવા આપે છે, ચોખા કેવા આપે છે. એટલે વસ્તુ એ છે કે ગરીબ પ્રજાનો બહુ મરો થઈ ગયો છે. મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજા મરી જશે. આવતા
આવતા ટાઈમમાં ગરીબ પ્રજા ભીખ માંગતી થઈ જશે એવી પરિસ્થિતિ ગુજરાતની થઈ ગઈ છે આજની તારીખમાં. હવે અમારી સાથે બીજા એક કેન્ડિડેટ જે ઉમેદવાર જોડાઈ ગયા છે, શું કહેશો? અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તમે અત્યારે જતા હશો પબ્લિક જોડે વોટ માંગવા કે ભાઈ તમે અમને જીતાડજો, તો પબ્લિકનો જન આક્રોશ પણ એટલો બધો હશે, તમે ફરિયાદો પણ આવતી હશે, તો એના અનુસંધાનમાં તમે કેવી ફરિયાદો સોલ્વ કરશો તમે જીતીને આવશો ત્યારે તમારી પાર્ટી? મારું નામ મનીષ શેખ છે. હું ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી MIM પાર્ટીમાંથી દરિયાપુર વોર્ડ નંબર 21નો ઉમેદવાર છું. અત્યારે અમે જનસંપર્ક રાઉન્ડમાં જઈને આવ્યા. જે મુહલ્લામાં અમે લોકો ગયા છે ત્યાં પ્રજાની એક જ વેદના છે કે પીવાનું રોજ સવારે MC તરફથી જે પાણી આપવામાં આવે છે બિલકુલ ગંદુ આવે છે. ગટરની લાઈન અને પીવાના પાણી લાઈન બંને મિક્સ થઈ જાય છે. બીજી વસ્તુ કે ડ્રેનેજની ખૂબ જ સમસ્યા છે દરિયાપુર વિસ્તારની અંદર. ખાસ કરીને જે કોર્પોરેટર ચૂંટાઈને આવે છે એમને એટલા બધા અધૂરા કામો પડતા મૂક્યા છે. હું તો કહું છું કે એમની તપાસ થવી જોઈએ કે એમણે જે બજેટ એમને આપવામાં આવ્યું હતું કઈ રીતે વાપર્યું છે. AMCનું જે 16,000 કરોડનું બજેટ છે તો એ ક્યાં ગયું એની પણ તપાસ થવી જોઈએ. અને ખાસ કરીને હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાંની હાલત એટલી ગંભીર છે કે અત્યારે 20 થી 25 મોહલ્લા એવા છે કે જે અડધા ખોદેલા છે, ત્યાં કામ પણ પૂરું નહીં થયું, પ્રજા ચાલી પણ નથી શકતી એવી પરિસ્થિતિ છે. અને સૌથી મોટી વસ્તુ કે 5 વર્ષથી અર્બન હેલ્થ સેન્ટર જે અમારા વિસ્તારમાં હતું એને રિનોવેશનમાં નાખ્યું છે. 5 વર્ષ પૂરા થવા આવ્યા, કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા, એમની ટર્મ પણ પૂરી થઈ ગઈ, તો 5 વર્ષમાં અર્બન હેલ્થ સેન્ટરનું બજેટ એમણે વાપર્યું ક્યાં? અમારી જે બહેનો છે ગર્ભવતી બહેનો એ ક્યાં જશે? જે ગરીબ બહેનો છે ઇલાજ કરાવવા માટે પોતાનું ક્યાં જશે? જે ગરીબ પરિવારના લોકો છે અર્બન હેલ્થ સેન્ટરમાં તેમને સારી સુવિધાઓ મળશે ઓછા ભાવની અંદર, તો એ લોકો ક્યાં જશે? તબીબી સારવાર મળી શકતી નથી. આ બધી પરિસ્થિતિનો સામનો દરિયાપુરની પ્રજા છેલ્લા 5 વર્ષથી કરી રહી છે. લોકોએ અભન લોકોને ચૂંટાઈને લાવ્યા છે, તો હવે પ્રજા સમજી ગઈ છે અને હવે દરિયાપુરની પ્રજાએ બદલાવ નક્કી કરવાનું માની લીધું છે. અને 100% હવે જે પ્રજાનું કામ કરશે એ જ દરિયાપુરમાં ચૂંટીને આવશે. તો ખોટા ભરમ કોઈ ફેલાવે ના. દરિયાપુરની હાલત ખરાબ છે. રોડ રસ્તાથી લઈને ડ્રેનેજની સમસ્યાથી લઈને સારી સ્કૂલોથી લઈને મેરેજ હોલથી લઈને બાગ બગીચાથી લઈને દરેક પરિસ્થિતિમાં દરિયાપુરનું ગ્રાફ બહુ નીચું છે. અમે જીતીને આવીશું તો સૌથી પહેલા અમારા વિસ્તારનું અર્બન હેલ્થ સેન્ટર ડેવલપ કરીશું, સરકારી શાળાઓને ડેવલપ કરીશું. સાથ જે AMCની પાણીની સમસ્યા છે બહુ વર્ષો જૂની સમસ્યા છે એને સૌથી પ્રથમ ખતમ કરવામાં આવશે એવું અમે બધાને વાદો કરીને આવ્યા છે. અને અમે લોકો ભણેલા લોકો છો, હું પોતે એડવોકેટ છું, મારી સાથે ટીચર છે રાજુભાઈ મોમીન છે, બીજા પણ એડવોકેટ છે. તો દરિયાપુર હવે બદલાવની ઓર આગળ વધી ગયું છે. ઇન્શાઅલ્લાહ આ વખતે બદલાવ નક્કી છે ને ભણેલા લોકો આવશે ને દરિયાપુરનો વિકાસ થશે. અમારી સાથે અમદાવાદ શહેરથી દરિયાપુર વોર્ડના મહિલાઓ જે છે, જે 2 મહિલાઓ છે જે ઇલેક્શન લડી રહ્યા છે, ત્યારે અમારી સાથે એક ટીચર જોડાઈ ગયા છે. શું કહેશો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ બંધ થઈ ગઈ છે, શિક્ષણ જોઈએ એવું મળતું નથી, શિક્ષણનો ફુગાવો વધી ગયો છે, શિક્ષણ વહેંચવાનું હોય એની જગ્યાએ શિક્ષણ આ વેચી માર્યું એવું લાગે છે? ખરેખર જ લાગે છે, કેમ કે શિક્ષા સૌથી મોટી દાન છે. અને અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં બિસ્માર હાલતમાં શાળાઓ કરી નાખી છે અને એની પાછળ કોઈ ધ્યાન આપતું નથી, એનું રિનોવેશન થતું નથી. અને રિનોવેશન થાય, શાળાઓ ચાલુ થાય, છોકરાઓને એજ્યુકેશન મળે, આગળ વધે તો ઇન્ડિયાનો બી વિકાસ થાય. આપણા દેશમાં કંઈ બી આમ ને તેમ જોવા જઈએ તો શિક્ષણમાં ખૂબ જ કમી છે. અને એમાં બી આપણે એજ્યુકેશનની કમીના હિસાબે મુસલમાનોમાં બી એજ્યુકેશનની કમી વધારે છે. અને મોંઘવારીના હિસાબે લોકો બાળકોને ભણાવતા નથી. જો મ્યુનિસિપલ શાળાઓ ચાલુ થાય તો છોકરાઓ આગળ ભણે, આગળ વધે અને દેશનો બી સારો વિકાસ થાય. તો સૌથી પહેલાં તો અમારો એ વિચાર છે કે મ્યુનિસિપાલિટીની જેટલી બી સ્કૂલો છે રિનોવેશનમાં છે કે જે છે બધી રિનોવેશન કરાવીને ચાલુ કરવાનો સૌથી પહેલો પ્રસ્તાવ આપણે મૂકવાનો છે કે શાળાઓ પહેલાં જ ચાલુ કરવાની છે, અર્બન સેન્ટરો ચાલુ કરવાના છે, જેથી ગર્ભવતી મહિલાઓને તકલીફ ના પડે. ગર્ભવતી મહિલાઓને બિચારીને જવા માટે આવવા માટે કેટલી તકલીફો પડે છે. જો અર્બન સેન્ટર ચાલુ હોય તો એની તકલીફ નથી. જો મ્યુનિસિપાલિટીમાં એમની ડિલિવરી છે. हमारी साथ एक बीजा महिला આવી ગયા છે. बोलो मैडम, अच्छे दिन है या बुरे दिन है, अब तो तुमको एतबार करना है. बुरे दिन अच्छे दिन आएंगे, अच्छे दिन आएंगे, अभी कौन सा दिन चलता है? बुरे दिन चलते हैं. તો ગૃહિણી, તમે મહિલા છો, મહિલાઓના ઘરમાં રસોઈ તો કરવી પડતી હોય, તો ગૃહિણી બજેટ ફરવાતું હોય,
ઘી તેલ મસાલા એમાં પણ મોંઘવારીની માજા મૂકતી હોય તો કોઈની કેવી રીતે એમનું ઘર ચલાવશે? હવે મોંઘવારીનું બહુ એ છે.